હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારે વાગી ગયા છે 9 અને સવારના નાસ્તામાં આપણે બને છે આ બાજુ વઘારેલી રોટલી અને આ બાજુ ચા. અને યતરાજભાઈ જતા રહ્યા છે સ્કૂલે અને જયદીપને આજ મોડા જવાનું હતું એટલે આપણે સવારમાં જઈ અને યતરાજને મૂકી આવ્યા છીએ. તો હાલો હવે છે ને જયદીપ થઈ ગયા છે નહીં ધોઈને તૈયાર, એટલે નાઈ લીધું છે, હજી તૈયાર થાય છે. કોકની જાનમાં જવાનું છે એમને. ત્યાં સુધી આપણે ચા બા બનાવી નાખવી. તૈયાર થઈ ગયા કે નહીં? તમે લગ્નમાં જવાનું? લગ્નમાં અમે તૈયાર જ નથી થતા. તો હાલો હવે એ માથું બાથું વળીને પછી જયદીપ ચા નાસ્તો કરે ને હું એકલી ચા પીશ, કેમ કે મેં સવાર ચાય પી લીધી છે ને ચા નાસ્તો કરી લીધો છે. જયદીપને એકને જ બાકી છે. અને આજ તો છે ને તારીખ છે 20. નાસ્તો છે ને સવારમાં અમારે વરસાદ આવ્યો હતો અને વરસાદ આવ્યો ને એ જે 5:30-6 વાગે જાગ્યા હશે ને એને ખબર હશે, જે જયદીપની જેમ 9 વાગે જાગ્યા હશે ને એને ખબર હોય. સવારમાં એક ઝાપટું સારું આવી ગયું અને વીજળી હોતન થતી હતી. હાલો નાસ્તો કરી લીધું. અત્યારે છે ને વાગી ગયા છે 10 અને અમારે છે ને આજ જવાનું છે માટલું લેવા, કેમ કે અમારા નીચેવાળા છે ને માટલું તૂટી ગયું છે, તે લેવા જવાનું છે, લઈ આવી. તો આપણે છે ને જો માટલું લેવા પહોંચી ગયા છીએ અને મસ્ત મસ્ત બધી માટલાની ડિઝાઇનો છે, પણ અમુક તો હાવ નાના છે ને અમુક મોટા છે, આપણે માપનું હોય એવું લેવાનું છે. બધા મસ્ત મસ્ત ડિઝાઇનના છે. આ બાજુ બધું નર્સરી છે. અહીંયા છે ને જો લાકડાની હું માટીની છે ટંકોરી. ફાઇનલ આપણે માટલા છે ને લઈ લીધા છે, એક એક ચેક થાય છે અહીંયા. નળ ઢીલા હોય ને તો નળેથી પડ કરે પછી કમ્પ્લીટ મળે એટલે પૈસા હોય ને રેડી. જો માટલા છે ને બે સમજી લો, માટલા છે ને ઘરે જઈને આજે આખો ભરી દેવાનું, કાલે સવારે છે પીવાનું ચાલુ રાખો, 20 દિવસ તક માટલા આખો ભરી રાખવાનું. બપોર ઓર્ડર થાય ને બપોર પછી આખો ભરી દેવાનું. સફેદ છરી ભરે તો ભીના કપડા સાફ કરવાનું, 4 બ્રશની ઘસવાનું એટલે ડિઝાઇન ન જાય, લાલ મેં લાલ કલર નહીં પડે, બરાબર. કાલથી ખાલી પીવાનું ચાલુ રાખો, ખાલી 20 દિવસ તક આખો ભરી રાખો ને એટલે વ્હાઈટ છારી ન જામે, સફેદ ધારી થોડું ગોરું જામે ને તો ભીના કપડા સાફ કરી દેવાનું, ઓટોમેટિક નીકળી જાય તો પછી જવાબ ન મળે એમ, બરોબર. પછી નહીં જાય એમ. હા, પછી કાંઈ ન થાય તમને માટલા. આપણા માટલા જો 1.5 વર્ષ થઈ જાય ઉતરે તમારા માટલા એમ, એટલે પછી જવાબ. હા ભાઈ, ઈ માટલું 1.5 વર્ષથી વાપરે છે એટલે અમને સલાહ આપે છે, એટલે કહું, બરોબર ને. હા, તો પછી જવાબ ન મળે, પછી તમે કહો છારી ભરી ગયા આમાં એ થઈ ગયા પછી જવાબ ન મળે એમ. 20 દિવસમાં વળી જાય તો આપો ને જવાબ. નો બને બેન, જેમ કહું જેમ કહો તો ખરી પાછા થઈ લીધી. હા, અલગ અલગ ભાવ. તો અત્યારે આપણે યતરાજને અને માટલાને લઈ અને આવતા રહ્યા છીએ ઘરે. અને જયદીપ જતા હતા ત્યારે મારે બાર એક કામ હતું, તો મેં કીધું તમે મને લેતા જાઓ. પછી અમારે મેં કીધું માટલું લેવા જવાનું છે તો હું ત્યાં વહી જઈશ. તો જયદીપ મને ઉતારીને જ્યાં મારું કામ પૂરું થઈ ગયું એટલે પછી મેં નીચેવાળા બેનને ફોન કર્યો. મેં કીધું હાલો હવે માટલું લઈ આવી. બસ ઘરે આવીને જવું એને કરતાં મેં કીધું ડાયરેક્ટ તે માટલું લેવા જતા રહેવી. તો પછી માટલું લેવા જ્યાં તો યતરાજને છૂટવાની 10-15 મિનિટની જ વાર હતી. તે એમને થોડુંક શાક લેવાનું હતું, કે હું શાક લઈ લઉં. તો શાક લઈને માટલું લીધું ને તો યતરાજને છૂટવાનો ટાઈમ થઈ ગયો હતો. પછી માટલું લઈ અને અમે બેસી ગયા રિક્ષામાં, અને રિક્ષામાં બેઠા ને તો એ સ્કૂલમાંથી ફોન આવ્યો. એ કે યતરાજને તમે વાન બંધાઈ છે, બેઠો બેઠો રોવે છે કે મારે વાનમાં જવાનું છે એમ. મેં કીધું વાન બંધાઈ નથી. સવારમાં મેં કીધું હું આવતી હતી તો એ વાનવાળા ભાઈ છે ને એ કે લાવો આમાં બેહારી દો, હું લેતો જાઉં. એટલે મેં કીધું એમની હારે મોકલો. તો અમારા શેરીમાં યતરાજીમના સ્કૂલની વાન આવે છે, તે અમે યતરાજને વાન બંધાઈ નથી. જયદીપ લેતા જાય ને હું લેવા જાઉં એ રીતના તે કરવી. પણ એવડા ભાઈ અમારા નાઈટના છે ને એ પાછા મારા વિડીયો જોવે છે એટલે એમને ખબર હોય ને કે ઓપરેશન કરાયેલું છે એમ. એટલે સવારમાં જતા હતા ને હું એ આવતા હતા એ ભાઈને હું યતરાજને મૂકવા જતી હતી. તે એ મને કે યતરાજને બેહાડી દો, હું લેતો જાઉં.
તે પછી મેં હેતરાજને સવાર વાનમાં બેહાડી દીધો. તે સવારે ટીચરે વાનમાંથી ઉતરતા જોયો હોય તો એમને એમ થયું કે તારા જીન મમ્મી લેવા આવ્યા નહીં, વાનવાળા ભાઈ તો વહી ગયા. તે હેતરાજ બેઠો બેઠો રોતો હતો એટલે એમને ફોન કર્યો. મેં કીધું નહીં, વાન નથી બંધાઈ, હું લેવા આવું જ છું. મેં માટલું લેવા જઈ હતી ને એટલે 2-3 મિનિટ મોડું થઈ ગયું એમ. તો પછી આપણે હેતરાજભાઈને લઈ અને આવતા રહ્યા ઘરે. અને આ માટલું ફાઇનલ આપણે લાયા છીએ. એ ભાઈએ ભરીને મૂકવાનું કીધું છે, પણ ભરીને મૂકવું નથી હજી, કેમ કે એ ભાઈએ એમ કીધું હતું કે આજે આખો દિવસ ભરીને રાખજો, પછી કાલથી તમે પીવાનું ચાલુ કરી દો તોય તે ચાલશે, પણ માટલું અધૂરું નહીં થવા દેવાનું, આખું ભરેલું તમારે રહેવા દેવાનું. સારી વળે તો ભીના કપડાથી લૂવાનું, એ એમને કીધું, એ તમે સાંભળ્યું દેશે. એ રીતના 20 દિવસ ભરી રાખવાનું, તો એ કે સારી ના વળે એમ. પણ હવે સસ્તા લેવી કે મોંઘા લેવી, ગમે એવા લેવી, મને માટલાને સારી થોડોક ટાઈમ થાય એટલે વળે તે. પણ એ ભાઈએ કીધું એ રીતના આપણે કરશું, કદાચ ના વળે તો એમને ભરીને મૂકવાનું કીધું છે. પણ મેં એમને કીધું, મેં કીધું હું લઈ જાઉં છું, પણ મેં કીધું ઘરે લઈ જાઉં અને પછી કદાચ મેં કીધું જયદીપને ના ગમે તો એમ. એટલે મેં કીધું જો ઘરે નહીં ગમે ને તો હું સાંજે પાછું બદલાઈ જઈશ, એટલે ભરવાનું નથી. સાંજે જયદીપ આવે પછી બતાવશું, પછી એમ કહે કે સારું છે તો પછી સાંજે આપણે ભરી દઈશું. તો કાલ સાંજ સુધી એમને ભરેલું રહેવા દઈશું, અને ના પાડશે તો સાંજે જઈને બદલાઈ આવશું. એ ભાઈએ કીધું છે 10 વાગ્યા સુધી દુકાન ખુલ્લી હોય છે, ગમે ત્યારે બદલાઈ જજો. અને કે સવારમાં તે 8 વાગે ખુલ્લી જાય છે. મેં કીધું 8 વાગે સવારમાં તો કોઈની બોણી બગાડવા ના આવે, એટલે મેં કીધું એવું લાગશે ને તો રાતે નહીં ગમે તો બદલાઈ જઈશું, ગમશે તો રહેવા દઈશું. કેમ કે મને જ ગમતું હતું એટલે હું લાવી, પણ પછી પાછું જયદીપ એમ કે નથી સારું, પછી પાછું મારું મૂડ ભાંગી જાય, એટલે હું જઈને બદલાઈ આવું. ગમે એ વસ્તુ લાવીને તો અમારે એવું જ થાય કે જો હું લાવી હોય ને એ એમ કે નથી સારું તો પછી હું જઈને બદલાઈ આવું, અને એ લઈને આવ્યા હોય ને હું એમ કહું નથી સારું તો એમ કે તો હાલ બદલાઈ આવું. એટલે તો હાલો હવે છે ને બપોરે જમવામાં છે આપણે સૂકી તુવેરનું શાક બનાવવાનું છે ને રોટલી બનાવવાની છે. તો તુવેર ઓલમોસ્ટ મસ્ત મજાની બફાઈ જાય છે, અને મને જો ભૂખ લાગી હતી ને તો આઈને મેં બાફેલી તુવેર થોડી ખાઈ લીધી. હવે ખાલી તુવેરને વઘારવાની છે ને રોટલી બનાવવાની છે, પછી આપણે જમી લઈએ. આ માટલું છે ને જો મારે થોડુંક નાનું છે ને તો પાણી હાંજ થાય ને તો ખૂટી જાય છે, એટલે આપણે આ માટલું થોડુંક મોટું લાયા છીએ. કેમ કે પહેલાં જે હતું ને બહુ મોટું હતું ને તો બીજા દી વિસળવાનું થાય ને તો સુધી પાણી પૂરું નહોતું થતું, તે પછી હું નાનું લઈ તા હવે હાંજ થાય ને તો પાણી ખૂટી જાય છે, એટલે આ વખતે છે ને આપણે થોડુંક મોટું લઈ આવ્યા છીએ. અને આગળ મેં ઢોસા બનાવ્યા હતા નવી લોઢીમાં, એનો વિડીયો મૂક્યો હતો, તો એમાં કોમેન્ટ હતી કે તમે સવારથી પલાળીને મૂકો તો આથો આવે, અને થોડુંક પાતળું રાખો એટલે સરસ બને. તો તમારી વાત સાચી છે, એને અગાઉથી પલાળવું પડે, મને ખબર છે, પણ તે દિવસે છે ને મારે ચેક કરવા હાટું એમને 2-3 બનાવ્યા હતા કેવાક બને છે કેવાક નહીં એમ, એટલે મેં બનાવ્યા હતા. અને બેટર થોડું જાડું હતું, પછી પાછળથી બીજા બનાવ્યા ને એ વખતે બેટર પતલું કરી અને બનાવ્યા હતા, અને એના થોડાક પહેલાં કરતાં હારાય બન્યા હતા. પણ એ વખતે મારા ફોનમાંથી દેહમાંથી ફોન આવ્યો હતો ને તો વાત ચાલુ હતી, તો મને એમ કે જયદીપે વિડીયો ઉતાર્યો છે, અને જયદીપને એમ કે મેં વિડીયો ઉતાર્યો હશે. તો પછી અમારા બધાના ચીઝવાળા ને બટરવાળાની પેપર બનાવ્યા હતા, એ હારા બન્યા હતા, પણ એનો વિડીયો ઉતારવાનો રહી ગયો હતો. જો કે પ્રોપર બધા જે કાયમ બનાવતા હોય ને બનાવે એવા હારા નહોતા બન્યા, પણ પહેલાં જે 1-2 બન્યા ને એની કરતાં હારા બન્યા હતા. પણ અમારે એવું થયું કે મારા ફોનમાં વાત ચાલુ હતી ને તો મને એમ કે જયદીપે વિડીયો કદાચ એમના ફોનમાં ઉતાર્યો હશે, અને જયદીપને એમ હતું મેં વિડીયો ઉતાર્યો છે, એટલે રહી ગયું હતું એમ. એટલે એમાં કોમેન્ટ હતી કે તમે પાણીવાળી લોઢી કરો તો સારા બનશે, કે તેલવાળી કરો, બટરવાળી કરો, કે અગાઉ પલાળીને મૂકો, પતલું રાખો. તો તમારે બધાની વાત સાચી છે, અને તમે બધાએ કીધું એટલે સારું. એટલે મારે છે ને ખાલી જોવા હાટું કરવું હતું ને કે 1-2 ઢોસા જેવા બને છે જેવા નહીં, એટલે આપણે તાત્કાલિક પલાળ્યું હતું ને આથો નહોતો આવવા દીધો, અને એને આથો આવવા જ દેવો પડે તો જ તે સારા બને. પણ હવે ફરીને આપણે જ્યારે બનાવવાનું થશે ને ત્યારે સારો આથો આવવા દઈ અને પછી આપણે બનાવશું. અને પછી હવે ચેવાક બને છે ચેવા નહીં ખબર નહીં, કેમ કે જે કાયમ બનાવતા હોય ને એથી પ્રોપર બનતા હોય ને એવા બનતા તો હજી મારે થોડીક વાર લાગશે, કેમ કે કોઈ માણસ બધું શીખેલું ના હોય, શીખવું પડે, અને શીખવી તો જ આવડે, નહીંતર આવડે નહીં. અને તમે બધાએ કીધું એટલે થેન્ક યુ, કેમ કે મને કદાચ ના ખબર હોય અને તમે કીધું તો આપણે ફરીને હવે બનાવશું, તાર ધ્યાન રાખશું. અને એમાં એક કોમેન્ટ એવી હતી કે બેન રવાનો અને ચણાનો લોટ હોય, રવાનો અને મેંદાનો લોટ ના હોય. તો મેં બેટર જે બનાવ્યું હતું ને એ રવાનું અને ચણાના લોટનું જ બનાવ્યું હતું, પણ હું ભૂલમાં કદાચ રવો ને મેંદો બોલી જઈશું, કેમ કે અમે રવાના મેંદાના ઓલા જે પેપર બનાવતા હોય એટલે હું ભૂલમાં કદાચ બોલી જઈશું, પણ બાકી બનાવ્યું હતું તો રવાનું અને ચણાનો લોટનો જ. જયદીપ આ માટલું લઈ જવું, માટલું 1 નંબર,
ઈ ભાઈએ પાણી ભરીને મૂકવાનું કીધું તું પણ મેં ભર્યું નહીં. મેં કીધું સાંજે તમે આવો હા પછી તમે હા પાડો સારું છે તો ભરું. કેમ સારું જ છે આમાં શું વાંધો આપણે ટાઢું પાણી થવું પડે ને તમે પાછી એમ કહો આવું લાવી ને આવી ડિઝાઇન ના થારી ને આમ માટલું નહીં થારું તો વળી તમે મારે બદલાવાનું રહે એટલે ડિઝાઇન તો સારી જ છે પણ ટાઢું પાણી થાય તો કામનું નકર નહીં હવે ઈ તો શું ખબર પડી. એને એમ કીધું કે અત્યારે સુધી કમ્પ્લેન નહીં થાય તો હવે ઈ તો એમ જ કે બીજું હું કે એને એમ કીધું અત્યાર સુધી કોઈની કમ્પ્લેન ન થાય એમ. હા તો કમ્પ્લેન ન આવ્યો હોય તો સારું જ છે આપણે આ આખી રાત ભરી મૂકી દો હવેમાં ટાઢું કેમ થાય જોયું એટલે એમ છે ને હવા લાયા ત્યારથી તે આખું ભરીને મૂકવાનું હતું પણ મેં ના ભર્યું. મેં કીધું ઈ ભાઈનું કઈ નહીં. મેં કીધું જો હું ઘરે લઈ જાઉં છું નહીં ગમે તો પછી મેં કીધું બદલાઈ જઈશું તાકે વાંધો નહીં. સાંજે 10 વાગ્યા સુધી ખુલ્લું હોય બદલાઈ જઈશું ઈ કે બદલાવું હોય ને. પણ એ તો હવેમાં તમે તો અત્યારે ભરી મૂકી દે બદલાઈ દઈશ હું તમને ગમતું હોય તો હું ને બદલાવું. અરે ટાઢું ન થાય તો એમ ટાઢાની વાત નથી આમ ગમ્યું ને એમ. હા એમ ગમ્યું પણ ટાઢું પાણી ન થાય શું કામનું ગમવા એટલે મતલબ ન હોય વસ્તુ સારી હોય અંદર ટાઢું થાય તો કામનું ઈ દવા અત્યારે ભરીને મૂકી. એ પહેલાના હતા એ બધા માટીના બનાવતા આ તો મારા આ પોલીસ વાળા આવે ને પોલીસ લઈ જાય પછી આમ. છે ને આપણે કઈ માટી વાપરતા હોય શું ખબર આપણે આ જો સાંજે ઓલું માટલું નાનું ખાલી થઈ જાય છે ને આ મોટું લીધું ખાલી ના થાય ને એટલે હમ. કાંઈ નહીં હાલો તે હવે ભરીને મૂકી દેશું. તમારે હાટું જોવા જ રાખ્યું હતું. મેં કીધું પેલા આ નાખીએ પછી ભરશું. તો જયદીપને માટલું ગમ્યું એટલે આપણે છે ને જો અત્યારે ભરી અને મૂકી દીધું છે. કાલ રાત સુધી આમ નામ રહેવા દેવી કેમ કે આજ સવાર ભર્યું હોત તો કાલ સવાર સુધી રહેવા દેવાનું હતું એટલે આજ રાતે ભર્યું કાલ રાત સુધી રહેવા દઈશું આપણે. તો હાલો વિડીયોનો કરી દેવી એન્ડ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.